मेरा नाम प्रकाश नाथ है। मैं बाड़मेर राजस्थान से आया हूँ माता जी। 25 साल से माता जी की सेवा कर रहा था, पूजा कर रहा हूँ, लेकिन कभी कोई अनुभव नहीं हुआ महाकाली माँ का। और वो हमारी कुल देवी निकले, मतलब माता जी। पहले कुल देवी का पता नहीं था, अब पता चला कि माता महाकाली और भैरव दादा हमारे कुल देवता हैं, तो उनको विराजमान करवाया। उसके बाद भी कोई ऐसा अनुभव नहीं हुआ माता जी। फिर अभी नवरात्रि में जब मैं दूसरी तीसरी नवरात्रि को माता जी जब मैं बैठा था ध्यान में, तब माता जी कहा कि अब माला में मेरा मन लग नहीं रहा है, अब आइंदा से मैं माला में करूँगा नहीं, या मुझे कोई रास्ता दिखाओ। ऐसा करके फिर मैं अपने रूम में आके सो गया। फिर रात को मोबाइल देख रहा था। उसके बाद में फिर जब आपका एक वीडियो देखा माता जी, फिर एक वीडियो देखा, फिर और दूसरे बहुत सारी वीडियो देखे माता जी। फिर मन में लगा कि भाई माता जी, मैंने प्रार्थना की, मैं माता जी मेरा ध्यान उनके चरणों में लगाओ, महाकाली माँ के चरण। कभी लगा नहीं मेरा। फिर अगले दिन जब मैं माला में बैठा और आपका नाम लेके बैठा माता जी, और उसके बाद में फिर जो मेरा ध्यान लगा माता जी, ऐसा अनुभव मेरे ज़िंदगी में मैंने कभी नहीं किया। ऐसा लगा कि जैसे महाकाली माँ ने खुद आकर मेरे से बात की। और उसके बाद 2-3 बार आकर माता जी ने खुद मेरे से बात की कि भाई तू चिंता मत कर, मैं तेरे हमेशा तेरे साथ हूँ। ऐसा करके महाकाली जी ने जो मेरे को दर्शन दिए और जो मतलब हुआ, वो बहुत ही मतलब आपका बहुत बहुत उपकार है माता जी, कि मतलब आपने मेरी प्रार्थना सुनी दूर से। जी माता जी, राम राम। और मैं ये चाहता हूँ कि बस महाकाली माँ की निस्वार्थ सेवा करूँ और उनका ही ध्यान करूँ हमेशा, बाकी कुछ नहीं माता जी। यही चाहता हूँ जिंदगी में कि बस भक्ति करवा वाला માટે તો બેઠી છું। जी माता जी। જેને પોતાની કુળદેવી પ્રત્યે ખૂબ ચાહના છે, ખૂબ પ્રેમ છે, ખૂબ ભક્તિ છે, जी એના માર્ગદર્શન હેતુ તો હું બેઠી છું અહીં। जी। પણ એ જે અનુભવ કહે છે ને, અનુભવ જેને થાય ને બીજો એને વર્ણન ના કરી શકે। जी તું બીજાને કહી ના શકું આ जी કે આવું અનુભૂતિ હતી। जी એવો આભાસ जी એક રૂપ જાણે આમ આકારી એક રૂપ હોય जी એટલી સૂક્ષ્મ રીતે ભલે આશીર્વાદ છે। जी माता जी, ખૂબ રામ। प्रणाम माता जी। હરકથી મારી ચાલતા આવ્યા છે 52 ગજની ધજા લઈને। ક્યાંથી? પાવાગઢથી। પાવાગઢથી કેટલા લોકો આયા ચાલતા? 32 જણ। ખાલી એમને મરક હા, હરકથી આવ્યા છે। હા, 32 જણ 52 ગજની ધજા લઈને। જો જો અહીં વાળા પાવાગઢ જાય ને પાવાગઢ વાળા અહીં આવે। કેવું કામ છે નહીં? હા માં, ભલે પણ જો તમે આવો ભાવ આલીને મને ખેંચી જશો પાવાગઢ। હા માં, એક દિવસ ત્યાં જ લાવવાના છે મારે। તમારા બધા અંદર અંદર નક્કી કરે, વાતો કરે કે માડીને એક વખત પાવાગઢ બોલાવા છે। હા માં, હા તમે આ વાતો કરે એ વાપરું છું। હા માં, એમ કરીને આ પરિશ્રમ કરે છે, હા માં, મને મજબૂર કરે છે કે આટલા પગ દુખાડી ના આવો તો પછી મારે રહેવાય? હા માં, મારો ભગવાન એમ કે જા, તમારે જવું જ પડે। પણ ભલે તો એ સમય બનશે, ચોઘડિયું બનશે। કોકદાર તમે નહીં વિચાર્યું ને એવું અચાનક હું માતા છે ને તમારા પાવાગઢ વિસ્તારમાં હોય છે। રામ રામ માડી। અને તમારી ઘરની કુળદેવી માતા હા માં, તમારી જાગૃત બની જ જઈ। હા માં, પણ હજુ કોઈ ગુના હોય, હા કોઈ એનું કોઈ વચન હોય, કોઈ નડવા વાળા દેવ હોય, એ બધા વેણી વેણી દરેકના જાગૃત ના કરીએ હું સોલંકી પીઢીની માતા। રામ રામ માડી। પણ ઝીણું ઝીણી વાતો હું બતાવું, ઝીણી ઝીણી વાતોનું સમાધાન કરતા હેડજો। ભલે આજ એક ગાડી હોય, 2 હોય, 3 હોય, પણ હું એવું કહું છું આ ગ્રુપની એક અલગથી નવી ચોક બોલેરો લઈને આવતા કરું તો મેં રામ રામ માડી। રામ રામ, એવું લાવીશ ગમે તો। રામ રામ માડી। ભલે આશીર્વાદ। ખૂબ રામ રામ રામ। ક્યાં જાવ છો? પાવાગઢથી બારેજા ધામ। બરાબર, પાવાગઢથી ચાલતા ક્યાં આગળ? બારેજા ધામ કુકાર મેળવી ખુખાર મેળવીમાં કેટલા કિલોમીટર થાય? 130 બરાબર, કેટલા દિવસથી નીકળ્યા છો? 4 દિવસ પૂરું હોય। અને કેટલા ભાવિકો? અને આ શું 52 ગજની ધજા છે? બરાબર, કેમ હરકથી કે? બરાબર, કેમ હરક થયો આવો? થાય કે બધાને ભાવ કેમ લાગે એ બધું પરચા બરચા જોયા એટલે માતાજીના પરચા ને એ બધું જોઈને તમને હરક પેદા થયો, એટલે પાવાગઢથી ચાલતા નીકળ્યા। કેટલા દિવસમાં અહીંયા પહોંચ્યા? 4થો દિવસ। કેટલા કિલોમીટર થાય? 130 કિલોમીટર। અને માતાજીના હરકથી 52 ગજની ધજા લઈને આવ્યા। બરાબર, રામ રામ। બેન પ્રકાશભાઈ વાણિયા, મુંબઈથી આવું છું। મેં માતાજીના પ્રવચન 1 વર્ષથી જોઉં છું
અને મેં જે માતાજી પાસે માંગ્યું છે આજ લગી મને માતાજીએ બધું આપ્યું છે. અચાનક મારા વરના વાળ નીકળી ગયા હતા. બહુ દવા કરી, અમે 16-17 હજારની દવા કરી પણ કંઈ ફરક પડતો નહોતો. પછી મેં કીધું કે છોડો, હવે દવા નથી કરવી આપણે. મેં માતાજીને ચોટલો માન્યો છે અને તમારું સારું થઈ જશે, આવી જશે વાળ. તો 3 જ મહિનામાં વાળ આવી ગયા. 8 દિનમાં ઉગાવો દેખાવા માંડ્યો. નહીં તો એ પહેલાં અમારી ટ્રીટમેન્ટ ઘણી ચાલતી હતી, કાંઈ થયું નહીં. બરોબર. એટલે કેટલા સમય પહેલા એમને એવું થયું હતું? એમને ગયા વર્ષે એવું થઈ ગયું. ગયા વર્ષે. એટલે તમે કેટલો ટાઈમ એમની દવા કરાવી? દવા કરે 6 મહિના થઈ ગયા પણ ફરક જ નહોતો પડતો. કાંઈ તો ફરક, હા, આટલું હતું, આટલામાંથી આટલું મોટું થઈ ગયું હતું. એટલે ક્યાંય બી બહાર જાય, અમે ક્યાંય ફરવા જાય તો બધા એ જ પૂછતા કે એ ક્યાં હો ગયા, એ બાલ કેસે નીકળ ગયા, એમ બધી પૂછતા હતા. પછી આવીને મને કહી તો મને ન સારું લાગતું હતું ને, તો મેં કીધું કાંઈ નહીં, ચિંતા ન કરો, માતાજી સારું કરી દેશે. અને માતાજીએ મારું બહુ સારું કર્યું છે. હું તો કહું બધાયનું સારું કરો માતાજી. બરોબર. ને માનતા રાખી એ પછી એમને કેટલા દિવસમાં વાળ આવવાનું ચાલુ? 8 દિનમાં આવવાનું ચાલુ થઈ ગયું અને પૂરા પ્રોપર વાળ 3 મહિનામાં તો પૂરા આવી ગયા. અત્યારે જો કાંઈ જ નથી. બસ માતાજીનો હાથ છે મારી માથે, એટલે બસ બધું પૂરું. ઠેઠ મુંબઈ થી આવું છું. ઘણું અપાયું છે વાળ ને, ઘણું માતાજીને તો ખબર જ છે, મને કેવું ન પડે. ઝીણા કામ કર્યા. બાપ રે માતાજી, બહુ. હું તો તમને કહું કે બધુંય છોડું પણ તમને ન છોડું. માનતામાં શું રાખ્યું હતું? આ ચોટલો હતો અને આ નારિયેલ, 5 નારિયેલ હતા, એક ભૂલચૂકનું ને એવું બધી મિક્સ, અને 6 હમણાં મને અહીંયા આવું તું ને મારે છે ને નાકની ચૂક ખોવાઈ ગઈ હતી, એટલે મેં માતાજીને માન્યું હતું. એનું 6ઠું નારિયેલ છે. અને કુર્તો છે એ જે ચડાવ્યો છે એ તો મેં મારા ભાવથી લાવી છું. અને માતાજીના ચરણોમાં 1000 ને 1100 રૂપિયાને 1 રૂપિયો રાખવાની એવી મેં બાધા માની હતી. અને ઘડિયાળ એમ કે મારો સમયદાડો સારો થશે અને માતાજી સદાય મારી સાથે રહી જાય. મારા કામ કર્યા છે, હું તો કહું સદાય બધાયના કામ કરો, સૌની ઈચ્છા ઉમ્મીદ પૂરી કરો. અને આ છોકરાઓએ મારે 10મીની એક્ઝામ આપી છે. સારો આશીર્વાદ આપો માતાજી. ઠાકોર, ગામ કલ્યાણપુરા, તાલુકો સાવલી. શું માનતા રાખી હતી? મારી માનતા એવી હતી કે હું મારા ઘરમાં ટકતી જ નથી. બાજુમાં જ ઘર છે મારું, જોડે જોડે. તો એ ઘરમાં બીવડાવતું હતું બહુ, તો હું મારા ઘરમાં ટકતી જ નથી. તો મારા દેરાણી ઘેર જતી રહેતી હતી. હું તય ઊંઘતી હતી, તય ખાતી હતી, તય રહેતી હતી. તો માતાજીની માનતા મેં માની કે મારી હું તમને 1.25 કિલો મીઠા, 1 ચૂંદડી મોટી અને હાર, શ્રીફળ અને અગરબત્તી ચડાવીશ. મારી મને બીવડાવતું બંધ થઈ જાય અને મારા ઘરમાં હું ટકતી થઉં માં, અને આ ઘરમાં હોય બીવડાવતું બંધ થઈ જાય તો મારી હું તમને આ તાર, શ્રીફળ, ચૂંદડી ને અગરબત્તી એ બધું ચડાવીશ. મારી તો મને 7 રવિવારમાં તો સારું થઈ જાય ને 10 ને 12 મારે તો એકદમ બંધ થઈ ગયું. બરોબર. એટલે એવું તમને છેલ્લા કેટલા સમયથી એવું થતું હતું? પહેલા મહિનાથી જ મને આવું થયું. હા, પહેલા મહિનાની માનતા છે. અને એ 2 અગરબત્તી મેં ખુખાન મેલડી માતાની આગલા બાઈને ઉમરામ કરી અને પાછલા બાઈને ઉમરામ કરી. પછી 7મા રવિવારે સારું થઈ ગયું. પછી બીવડાવવાનું તારથી જ બંધ થઈ ગયું. ને તો કાયમ મારી જોડે ખાટલામાં આવે અને મારા ગોદરું ઉઘેડે, પગે ધોસો ખેંચે, ખાટલા નીચે બેસી જાય, ગોદા મારે મને, અને બાયનું પસારતું આવે. અને કિચન મેં વાહનો પસાડે, પછી પાણી અધરથી પસાડે. પણ સવારમાં જોઈને ઉઠ્યું હોય તો કશું ના હોય, વાહનો ના હોય ને કિચનમાં કશું હોય નહીં. એટલે ઘરમાં કઈક ભૂત હતું. હા, એવું ભૂત બધું આગુ પાછું વાહણો પસાડે, દરવાજા ખખડાવ, રાતે ઊંઘવા ના દે. અને મારા ખાટલા થરે બલાડીઓ મારી 2 ફરે અને મારા પેટ ઉપર બલાડી ફરે મારી રાતે. આખો રાતે બિસ્ટોલની ગંધ આવે મને આખી રાતે. અને સવારમાં તો એકદમ ડોહી જેવી થઈ જાવ, હાડકો દેખાય એવું થઈ જાય. મને ઝાલીને નવડાવવા લઈ જાય મારી. અને ઝાલીને નવડાવવા લઈ જાય મને. એક જણ મારી જોડે નાવા ઉભું રહે તો હું બાથરૂમમાં નવ, અને એક જણ મારી જોડે ખાવા બેહે તો ખાવા બેહું, એક જણ ઊંઘે તો ઊંઘું મારી. એવું બધું બીવડાવે મને. પણ તે મારી મોનતા રાખી, પછી બીવડાવતું બંધ થઈ ગયું. બરોબર. 7મા રવિવારથી ઓછું થઈ ગયું ને 10મા ને 12મા રવિવારથી તો એકદમ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું ને? હા. તો હમણાં મેં શું કીધું, બંધ થઈ ગયું હોય ને તો આના મૂકી ના દેવાય. નહીં તો કાલે અત્યારે મારે મૌન રાખીને દેવ બધા ઉભા થઈ ગયા. કીધા અત્યારે હેરાન ના કરતી, મારી દીકરી છે, મારી ભાવિક છે, એટલે હેરાન કરતું બંધ થઈ જાય. પણ એનો અસલ વ્યવહાર ના મળે ને તો પાછું કાલ મારું મૌન તોડીને એ પાછું હેરાન કરવાનું ચાલુ કરે. એટલે સમજી વિચારી હું શું કહેવા માંગુ છું, એના વ્યવહાર કરજો તો આગળ જતા તમને તકલીફ ના પડે. પછી કાલ મોનતા રાખશો ને તો એ કોમ નહીં થાય. એક જ વખત ભરોસો કરે દેવ છે ને. મારા મમ્મીના ખાતામાં છે ને અચાનક જ 52,000 આવ્યા ને,
તો પછી એના સેવા પેટે આમાંથી 5200 ને 70 ધરીએ છીએ અમે. અચાનક બેંકના ખાતામાં કેટલા આયા? 52000. અને મારો કોડ ચયો 0052. સમજી ગયા માડી હાલ્યા. હા પણ ધીરે રહીને કઈ જાય છે કે માડી તમે 52000 નાખ્યા તો લઉં આ લાવીશ ના બોલ તો બધાને ખબર પડે ને હું આવી રીતે આલી હકું છું. હા માડી. પણ મારા થઈ જાવ તો હા માડી 52000 માં મારા ખાલી 3-4 મીંડા જ ઉમેરવાના ને. હા માં તો મોણસ ગોળો થઈ જાય. વાહ ભાઈ એવું તો કામ ના કરવું. હા માડી. ભલે રામ રામ. એમાંથી ભલે આ મારું કર્યું પણ ચકલાન ચણ નાખી દેજો 25 કિલો. હા પાર છે ક્યાંથી આવવાનું? થલતેજથી આવીએ છીએ અમે. શું માનતા રાખી હતી? અને મારી માનતા હતી કે 10મું પાસ થઈ જાઉં તો માડીને ચૂંદડી એક આ સાલ અને 250 ગ્રામ પેંડા અને આપણો ચૂંદડીના અગરબત્તી બધું આપવાનું. બોર્ડની એક્ઝામ 10 માં. બોર્ડની એક્ઝામ પાસ થઈ હતી. ગયા? પાસ થઈ ગયા. બરોબર. કેટલા ટકા આયા? કેટલા ટકા આયા? 47% જ આયા. આમાં હું 2 વર્ષ પહેલે આપી હતી એક્ઝામ, પણ તારે છે ને 5મો ફેલ થયો હું તો રિપીટર હતો. તો પછી ઈચ્છા ના થાય એક્ઝામ આપવાની અને અત્યારે હવે ઈચ્છા થઈ એક્ઝામ આપવાની. ત્યારે મેં માનતા માતાજીને રાખી. મેં કીધું હું પાસ થઈ જાઉં. વાંચ્યું તું ખરું? હા વાંચ્યું છું. વાંચ્યું. હા એટલે આ શું કે સાલમાં આવી ગયા? સાચી વાતમાં એટલું બધું ભણ્યું બી નતું એને, પણ આ તો તમારી માનતા રાખી હતી એટલે એમાં પાસ થઈ ગયો છું. વાત સાચી. આવું ના કેશો ને કે બીજા ભણવાનું મિલ દેશે. ના માં એવું નહીં. બધાને કહું છું એમને મારા માથે ના પડતા. ભણવું પડે, ચોપડી તો વાંચવી પડે. મારા દીકરાએ આ દેવગતિનો અભ્યાસ ને જ્ઞાન ના લીધું હોય ભગવાન માતાજીનું તો હું મારી ઓળખ ચમ નહીં થાય. એટલે એવી રીતે જ્ઞાનની જરૂર પડે. કોઈ પણ બસ એક વખત હું પાસ કરાયેલું પણ હજુ આગળ નહીં ભણવું પડે કે મજૂરી જ કરવી છે. આ તો ભક્તિ કરો ને જોડે ભણો ખરા. નામ? મારું નામ ગાયત્રીબેન જયેશભાઈ પ્રજાપતિ. ક્યાંથી આવવાનું? હું મેઘાણી નગરથી આવું છું. બરોબર. શું માનતા હતી તમારે? મારે માનતા એવી હતી કે બેબીના 10મું હતું, કોઈ શક્યતા જ નથી કે પાસ થાય, કેમ કે વર્ષમાં એને ભણવા જ નતું મળ્યું બેબીને. હા તમારી છોકરી? હા. અને તમને આશા નથી ના કે 10માના બોર્ડમાં પાસ થાય? તમને બી આશા નથી? બરાબર. પછી ઘરમાં સિચ્યુએશન જ એટલી ખરાબ હતી કે આશા જ નથી કે પાસ થાય. મેં માડીની માનતા માની. કયા માડીની માનતા રાખી હતી? બુખાર મેલડી બારેજા ધામ કે મારી બેબી 10મામાં પાસ થઈ જશે તો હું માડીના ગેટના સાનિધ્યથી ઢીચણે ચાલતી આવીશ ને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ હું અનાજ ખાઈશ અને પેલા હું અનાજ નહીં ખાઉં. બરાબર. એટલે કેટલા દિવસ અન્નનો ત્યાગ કર્યો હતો? જ્યારથી બોર્ડની એક્ઝામ ચાલુ થઈ હતી એ દિવસથી કરીને આજના દિવસ સુધી. તો કેટલા દિવસ થયા? અઢી મહિના એવું થઈ ગયું. 2.5 મહિના સુધી? તો 2.5 મહિના શું ખાધું તમે? મેં મોરૈયાની ફરાળી ખીચડી. બરાબર. ખાલી ફરાળી જ વેફર ઉપર જ રહ્યા, બાકી અન્નનો ત્યાગ કર્યો હતો. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે અને રિઝલ્ટમાં પાસ ના થાય તમારી છોકરી ત્યાં સુધી. બરાબર. બીજું શું શું પરિસ્થિતિ હતી ઘરમાં? મારા દાદા છે ને એમને કીધું હતું કે તારી છોકરી કેવી રીતે પાસ થશે એમ હું જોઈ લઈશ કે કેવી રીતે પાસ થશે. બરોબર. અને એમણે બતાવી દીધું, ઘર મેલડીમાં બતાવી દીધું કે આ કોઈથી ઓછી નથી. બરાબર. એટલે પાસ થઈ ગયા ને બેન? પાસ થઈ ગયા. બરાબર. જે આશા જ નથી. આશા જ નથી. બરાબર. એટલે 2.5 મહિના પછી આજે અન્ન લેશો? માડીની માનતા પૂરી કરીને મારી ઘરની કુળદેવીને ભાડું ધરાઈને પછી હું જમીશ. બરોબર. એવી આકરી માનતા રાખી તમે તમારી બેબી માટે અને એ સફળ થઈ? સફળ થઈ. બરાબર. મારી માએ પૂરી કરી. રામ રામ. રામ રામ. નામ? જ્યોત્સનાબેન. ક્યાંથી આવવાનું? બદરકા. શું માનતા હતી તમારે? અમારો બાબુ રહ્યો ને 12મા ધોરણમાં હતો. બરાબર. ટકા હરખાઈ જાય ને થોડો પાસ થઈ જાય. બરાબર. એવી તમે માનતા માની હતી? કયા માતાજીની માનતા રાખી હતી? રામ માડી માં રામ. ખુખાર મેળડી માની. તો પછી શું થયું? એના હારા ટકા આવી ગયા. કેટલા ટકા આયા? 68%. અને પાસ બી થઈ ગયા. બરાબર. એટલે ગાડીમાં જતા હતા ને અમે બાધા રાખી હતી. અહીંયા હું કોઈ દિવસ આવી નથી. આજ પહેલી વાર આયા? આજ પહેલી વાર જ આવી. અને માતાજીને ખાલી એમને માનતા રાખી હતી? વિડિયો જોયો ભાઈ. વિડિયો જોયો બંધાયો ફોનમાં અને માનતા માની. બરાબર. વિડિયો જોઈને અહીંયા રસ્તામાં ઊભી રાખી હતી ગાડી. બરાબર. અને વખતે બાધા માની. અને કામ થઈ ગયું? હા, મનોકામના પૂરી થઈ ગઈ. બરાબર. એટલે આજ માનતા પૂરી કરવા માટે પહેલી વાર આયા? પહેલી વાર જ આવી. રામ રામ. રામ રામ. તમારું નામ? પ્રવીણભાઈ. ક્યાંથી આવવાનું? ગોધરા તાલુકાના ખજૂરી ગામ. બરાબર. શું માનતા હતી તમારી? મારી માનતા એવી હતી કે 8 વર્ષથી મને શરદી હતી, રિપોર્ટ બી કરાયેલા
8 વર્ષથી શરદી શરદી એટલે પાણી પેટ નીકળ્યા જ કરે મટનની દવા કરું તો કન્ટિન્યુ 8 વર્ષથી કન્ટિન્યુ બરોબર પછી મેં મારી અહીં રવિવાર ભરવા આવતો દવાખાને ગયા છો દવા રિપોર્ટ બી કરાયેલા બરાબર પણ મળતી નથી દવા કરું તો ખાલી 2-3 દિવસ સારું રહે બરોબર પછી મેં અહીં રવિવાર ભરવા તો માનતા રાખી 21 દિવસની 15 દાડામાં એક દિવસ એવી થઈ શરદી તો દવા બી લાવ્યો પણ એ માનતા રાખી દવા એમને જ પડી છે હજુ બરાબર તમે કેટલા દિવસ બોલ્યા હતા 15-21 દિવસ 15 દાડામાં બધું મટી ગયું અત્યારે કશું મને નહીં થતું હવે શરદી ગાયબ થઈ ગઈ કોણે ગાયબ કરી ખુખાર મેરડીમાં બરાબર કેટલા વર્ષનું દુઃખ હતું 8 વર્ષનું જે દવાથી આરામ ના થયો પણ માતાજીને પ્રાર્થના કરી ને એક ડબ્બો તેલનો અને એક તમારા મનથી એવી પ્રાર્થના કરી 21 દિવસની મુદત લીધી 15 દિવસમાં મટી ગયું બરાબર એટલે માનતા પૂરી કરો રામ રામ